મેઘરાજા વલસાડ જિલ્લા પર મહેરબાન થતા જોવા મળ્યા। વલસાડ શહેર તાલુકામાં આજે વહેલી સવારથી વરસાદી માહોલ છવાયેલો જોવા મળ્યો। વલસાડ શહેરના તિથલ રોડ, હાલર રોડ, સ્ટેશન રોડ વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો અને આ વરસાદના કારણે છીપવાડ, મોગરાવાડી રેલવે ગરનાળામાં પાણી ભરાઈ ચૂક્યા છે। મોગરાવાડી ગરનાળું બંધ કરાયું છે। આ સાથે છીપવાડા ગરનાળામાં પણ પાણી ભરાઈ જવાને કારણે 40 ગામના લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો। આ સાથે જ વાપી, પારડી, કપરાડા, ઉમરગામ, નાના પોંઢામાં પણ વરસાદી માહોલ છે। ગઈકાલે પણ વલસાડમાં 3.03 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે। ધરમપુરમાં પણ 2.76 ઇંચ વરસાદ નોંધાયો। પારડીમાં 2.40 ઇંચ અને વાપીમાં 2.20 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। વાવણી લાયક વરસાદથી ખેડૂતો પણ હાલ ખુશખુશાલ બન્યા છે। વરસાદમાં જે પ્રમાણે વલસાડ શહેરની હાલત થઈ છે એ ખૂબ જ દયનીય છે। આપ જોઈ શકો છો આ વલસાડનું મોગરાવાડી ગરનાળું છે અને આ ગરનાળાની અંદર જે પ્રમાણે પાણી ભરાઈ ચૂક્યા છે તેને લઈને લોકોને ખૂબ જ તકલીફ પડી રહી છે। આ તકલીફનું મુખ્ય કારણ વરસાદી પાણીની નિકાલની વ્યવસ્થા કોઈપણ પ્રકારે કરી શકવા માટે વલસાડ નગરપાલિકા સક્ષમ ન હોય એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। લોકો કઈ રીતે આ ગરનાળામાંથી અવર જવર કરી રહ્યા છે। લોકો નોકરીએ જવાનું હોય, વિદ્યાર્થીઓએ સ્કૂલે જવાનું હોય, દરેકની પોતપોતાની તકલીફ છે, પરંતુ આ તકલીફમાંથી તેઓએ એટલે પસાર થવું પડે છે કારણ કે પોતાના કામ માટે સમય પર પહોંચવાનું હોય છે। જો આ રોડ પરથી તેઓ પસાર ન થાય તો ખૂબ લાંબો ચક્રાઓ તેઓ લેવો પડે છે। આ સ્થિતિ છે વલસાડના મોગરાવાડી વિસ્તારની। વલસાડ નગરપાલિકા દ્વારા જે પ્રમાણે પ્રી મોન્સૂનની કામગીરી કરવી જોઈએ, અહીંયા મોટર મૂકવી જોઈએ, પાણીના નિકાલની વ્યવસ્થા કરવી જોઈએ, તેમાં સદંતર વલસાડ નગરપાલિકા નિષ્ફળ રહ્યું છે। બ્રિજેશ શાહ, એબીપી અસ્મિતા, વલસાડ। વલસાડમાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે અને જેનું પહેલું ઉદાહરણ કે વરસાદની અસર કેવી થઈ રહી છે વલસાડ શહેરમાં, તો વલસાડનું આ છીપ્પાડ ગરનાળું છે। છીપ્પાડથી કૈલાસ રોડ તરફ જવાતા આ ગરનાળામાં પાણી ભરાઈ ગયું છે। લોકો પ્રયાસ કરે છે એમાંથી પસાર થવાનો, કારણ કે લોકોએ સ્કૂલે પહોંચવાનું છે, લોકોએ કામ માટે જવાનું છે, પરંતુ તેઓના વેહિકલ બંધ પડી રહ્યા છે। છતાં આ પ્રયાસ ચોક્કસથી લોકો કરી રહ્યા છે કારણ કે લોકોએ જલ્દી પહોંચવું છે। પ્રી મોન્સૂનની કામગીરી આપ જોઈ શકો છો। 2-3 મહિના આ જે ગરનાળું છે એને બંધ રાખવાનો પ્રયાસ કર્યો હતો, એમાં કામ ચાલુ હતું, પરંતુ એ કામ શું કરવામાં આવ્યું તે અત્યારે આપ જોઈ શકો છો। સ્થિતિ ખૂબ જ ખરાબ। વલસાડ નગરપાલિકા દ્વારા જે અહીંયા વ્યવસ્થા કરાવી જોઈએ એ નથી થઈ। આખા વિસ્તારનું પાણી અહીંયા આવતું હોય છે, એ પાણી નિકાલ માટે કાં તો મોટર મૂકવી જોઈએ કાં અન્ય વ્યવસ્થા કરવી જોઈએ, પરંતુ એમાં વલસાડ નગરપાલિકા ઝીરો છે। વલસાડ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન કહી શકાય કે ફૂલ મેજોરિટી છે। સમ ખાવા પૂરતા બીજી પાર્ટીના કે અપક્ષ સભ્યો છે, છતાં પણ વારંવાર આ પરિસ્થિતિને પહોંચી વળવાની તેવડ કોઈનામાં નથી એ સ્પષ્ટપણે દેખાઈ આવે છે। રિસ્ક લોકો લઈ રહ્યા છે, લોકો પ્રયાસ કરી રહ્યા છે। આ ગરનાળામાં પાણી ભરાયું છે છતાં અવર જવરની કોશિશ કરી રહ્યા છે, પરંતુ એમાં ઘણા વેહિકલ્સ બંધ થઈ રહ્યા છે। લોકો ધક્કા મારીને ત્યારબાદ નીકળી રહ્યા છે। જીવના જોખમે ફૂલ સ્પીડે લોકો આ ગરનાળામાંથી આવવા જવાનો પ્રયાસ કરતા હોય છે। પ્રથમ વરસાદે જ પ્રી મોન્સૂનની કામગીરીને લઈને વલસાડ નગરપાલિકાની પોલ ખુલી ચૂકી છે। બ્રિજેશ શાહ, એબીપી અસ્મિતા, વલસાડ।